ધમડાચામાં સેનાની કામગીરી પૂરમાં ફસાયેલા લોકોનું સેનાએ રેસ્ક્યુ કર્યું છે। સેનાની ટીમે રેસ્ક્યુની કામગીરી કરી છે। સેનાએ બોટમાં લોકોનું રેસ્ક્યુ કર્યું છે। સેના દ્વારા કામગીરી કરવામાં આવી છે। લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પૂરમાં જે ફસાયેલા છે તે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નવસારીના ધમડાચામાં રેસ્ક્યુની કામગીરી કરી છે। સેના પહોંચી છે। આર્મીની ટીમ રેસ્ક્યુ કરી રહી છે। સેનાની ટીમે રેસ્ક્યુની કામગીરી કરી છે। પૂરમાં જે લોકો ફસાયા છે તે તમામ લોકોને બચાવી લેવાયા છે। સુરક્ષિત જગ્યા પર બેસાડાયા છે કારણ કે તમામ લોકોનું રેસ્ક્યુ કરાયું। નવસારીમાં વિકટ સ્થિતિ છે। પાણી જ પાણી, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। આ દ્રશ્યો જુઓ કે જ્યાં ઘૂંટણસમા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, જઈ રહ્યા છે। મેઘરાજાએ વિરામ તો લઈ લીધો છે, હવે વરસાદ નથી નવસારીમાં થઈ રહ્યો, પણ પાણી ભરાયેલા છે। નવસારી શહેરમાં હાલ તો વરસાદે રાહતનો શ્વાસ લીધો છે એટલા માટે કે વરસાદ રોકાયેલો છે, પરંતુ પરિસ્થિતિ હજી પણ સંપૂર્ણ થાળે નથી પડી। આપ જોઈ શકો છો પાછળમાં જ આવેલી પૂર્ણા નદી અને તેની નજીકમાં આવેલી ખાડીના પાણી અહીંના કાળિયાવાડ તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેણાંક વિસ્તારો સુધી ઘૂસેલા છે અને વિવિધ સોસાયટી છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, ત્યાં સુધી પાણી ઘૂસેલા છે। સામેની તરફ આપ જોઈ શકો છો એક દંપતી છે, પીવાના પાણીના કેરબા લઈને જઈ રહ્યા છે, એટલે કેવી કપરી પરિસ્થિતિ છે કારણ કે તેઓ અંદર ક્યારથી ફસેલા છે તે પણ ખૂબ જ મહત્વની બાબત છે। હાલ પાણી સંપૂર્ણ શાંત દેખાય છે એટલા માટે કે વરસાદ રોકાયેલો છે, પરંતુ વાતાવરણ જે છે તેને જોતા વરસાદી ઝાપટા કોઈ પણ સમયે આવી શકે છે। એટલે હવે વરસાદ બંધ થતાં લોકો પોતાની દૈનિક ક્રિયાઓ માટે ખાણીપીણીની વસ્તુઓ બહાર લેવા જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। આપણે આ મહિલાઓ સાથે વાત કરીશું। માસી, ક્યાંથી આવો છો ને અંદર શું પરિસ્થિતિ છે? બહુ પાણી છે પેલી અંદર। કેટલા દિવસથી આવી હાલત છે? હવે 2 દિવસની હાલત છે। જે પ્રમાણે અંદરની સ્થિતિ આપ જોઈ શકો છો, હજી પણ આસપાસના જે વિસ્તારો છે, કેમેરા પર્સનને કહીશ આ તરફના દ્રશ્યો પણ બતાવે। આપ જોઈ શકો છો સામે એક ધાર્મિક સ્થળ છે, બિલકુલ તેને અંદર સુધી પાણી પહોંચેલું છે। તો આ તરફ દુકાનોના શટર બંધ છે, ત્યાં પણ પાણી પહોંચેલા છે। એટલે જ્યાં નજર કરો ત્યાં નવસારી વિસ્તારના વિવિધ છૂટાછવાયા વિસ્તારોમાં હાલ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે વરસાદ રોકાયો છે। હવે પૂર્ણા નદીનું જે લેવલ છે તે પણ ક્રમશઃ ઘટી રહ્યું છે, પરંતુ સંપૂર્ણ લેવલ ડાઉન નહીં થાય ત્યાં સુધી આ પાણીનો પણ નિકાલ થવો શક્ય નથી જોવાતો। નવસારીથી કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા। નવસારીમાં પૂરથી બચાવી સુરક્ષિત સ્થળે ખસેડાયા છે લોકોને, પરંતુ મુશ્કેલીમાં હજુ પણ વધારો છે જ। લોકોની મુશ્કેલી ફરી વધી છે। ટાટા હાઈસ્કૂલમાં આશરો લેનાર ફરી પૂરમાં ફસાયા છે। ચારે તરફ પાણી ફરી વળતા 250 રસ્તા બંધ કરવા પડ્યા છે। નવસારી સ્કૂલ સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ, નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયા છે। નવસારી જિલ્લામાં બેમાર વરસાદ અને ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા વરસાદને કારણે પૂર્ણા નદી જે છે એ શહેરમાં પ્રવેશી ગઈ છે અને આ પૂર્ણાના પૂરમાં હજારો લોકો જે છે એમણે સ્થળાંતર કરવાની ફરજ પડી છે। હાલ આપણે જે છે એ નવસારી સુરતને જોડતા મુખ્ય માર્ગ ઉપર છે અને આગળ જે વિસ્તાર છે, કમેલાવાડી છે, ગદેવાન મોહલ્લો છે, આ તમામ વિસ્તારમાં જે લોકો રહે છે, જે શ્રમિક પરિવારના આ લોકો છે, એમને ત્યાંથી સ્થળાંતર કરીને આ નજીકની ટાટા બોયઝ સ્કૂલમાં ખસેડવામાં આવ્યા હતા। આ લોકોને અહીં ખસેડ્યા તો ખરા, પરંતુ જે પૂર્ણાનું રૌદ્ર રૂપ જે વધ્યું પાણી અને પાણી વધવાને કારણે આ પાણી જે છે એ આ સ્કૂલ સુધી પહોંચી ગયું અને જે લોકો પૂરથી બચીને જ્યાં આશરો લીધો હતો ત્યાં જ પૂર જેવી સ્થિતિ થઈ ગઈ, જેના કારણે આ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હોય એવી સ્થિતિ છે। હાલમાં જો વાત કરીએ તો આજે અહીં જે રહી રહેલા જે પરિવારો છે એમને તો તંત્ર દ્વારા જે છે એ રહેવા સાથે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ જે છે એ આ લોકોને આરોગ્યની ધ્યાન રાખીને અહીંયા મેડિકલ ટીમને પણ મોકલીને એમનું આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી હતી, જેથી કોઈકને મુશ્કેલી હોય, કોઈ બીમાર હોય, પાણીમાં ભીંજાવાના કારણે જે તકલીફ હોય તો એમાંથી એમને રાહત મળી શકે। હાલમાં જે છે એ અહીં જે લોકો છે એ લોકો અહીં રહી રહ્યા છે અને એ આશરો લીધો છે, પરંતુ
જે પૂરની સ્થિતિથી બચીને અહીં આવ્યા હતા એ પૂરના કારણે એમની જે તકલીફ છે એ અહીં ઓછી થવાને બદલે વધી ગઈ, કારણ કે ટાટા સ્કૂલ પાસે પણ પાણી ભરાઈ ગયા હતા અને એના કારણે લોકોને જે છે એ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જી, આપનું નામ? સબ્બીરભાઈ, શું સ્થિતિ હતી? કયા વિસ્તારમાં રહો છો? અમે વિલાયતનગરમાં રહીએ છીએ. પાણી ફૂલ આવી ગયા અને રહેવાની તકલીફ પડી અને મારે ત્યાં અહીંયા ટાટા સ્કૂલમાં રોકાવો પડ્યો. અહીંયા પરિવાર સાથે રહ્યા છો, પણ રાત્રે અહીંયા ટાટા સ્કૂલ પાસે પણ પાણી આવી ગયું હતું, તો કેવો ડર લાગ્યો? ડર તો ઘણો હતો. પવન સાથે વરસાદ પડ્યો. અમને એવો ડર લાગતો હતો કે કંઈ વધારે સ્થિતિ ખરાબ ન થાય, એ માટે ટાટા સ્કૂલનો સહારો લેવો પડ્યો. નહીં, પણ ટાટા સ્કૂલ પાસે પણ પાણી આવી ગયા હતા, તો એવું નહીં થયું કે હવે ક્યાં જશે? હા, એવો વિચાર તો આવ્યો હતો, પણ હવે ઉપરવાસ વરસાદ હતો એ હિસાબે અમને ડર તો લાગતો જ હતો. કરીએ પાણી ઘટી રહ્યા છે, શું કહે છે? પાણી ધીમે ધીમે ઉતરી રહ્યા છે. તો હવે ઘરે જવાની ઈચ્છા છે. હવે પાણી ઉતરે તો અમે જઈએ. ઘર બધું નુકસાન થઈ ગયેલું છે, શું છે એ જોઈએ અને સાફ સફાઈ ને બધું કરવું પડશે. તો લોકો જે છે એમને ડર હતો કે પાણી તો જે ઘર પાસે તો પાણી આવી ગયા, પરંતુ પાણી ઘર પાસે આવ્યા બાદ પણ જે છે એ લોકોને અહીં પાણી આવવાના કારણે ડર થયો છે. મહત્વની વાત છે કે અહીં જે છે લોકોના વાહનો પણ અહીં પાર્ક કરવામાં આવ્યા છે. આ ટાટા સ્કૂલનો વિસ્તાર થોડો ઊંચો છે, જેથી આ વિસ્તારમાં જે લોકોના ઘર ડૂબી ગયા છે એ લોકોએ અહીં પોતાના વાહનો પણ જે છે એ પાર્ક કરી દીધા હતા, પરંતુ જે પૂર્ણાનું જે રૌદ્ર રૂપ સર્જાયું અને તેના કારણે જે પૂર્ણા જે છે જ્યાં અટકવાની હતી તેની જગ્યાએ શહેરના આગળ વધી અને તેના કારણે ટાટા સ્કૂલ પાસે પણ પાણી આવી ગયું અને લોકોના જીવ પડીકે બંધાયા કે હવે આશરો ક્યાં. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.